તો રાજકોટવાસીઓના આરોગ્યની સુરક્ષા માટે મનપા ફૂડ વિભાગે કમર કસી છે। તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પનીર અને દૂધના નમૂનાઓ લેબોરેટરી તપાસમાં સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે। ઇન્દિરા સર્કલ પાસે આવેલી એક દુકાન તેમજ શહેરની પ્રખ્યાત પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટમાંથી લેવાયેલા પનીરના નમૂનાઓ ગુણવત્તાની કસોટીમાં નિષ્ફળ સાબિત થયા છે, જેણે આઉટલેટ્સમાં પીરસવામાં આવતા ખોરાકની શુદ્ધતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। માત્ર પનીર જ નહીં પણ વાવડી વિસ્તારમાં આવેલા એક ડેરી ફાર્મનું ક્રીમ દૂધ પણ તપાસમાં ફેલ થયું છે, જેમાં નિયમ મુજબનું મિલ્ક ફેટ ઓછું મળી આવ્યું છે। ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કાર્યવાહી કરતા ફૂડ વિભાગે અત્યાર સુધીમાં 11થી વધુ સ્થળોએ દરોડા પાડી પનીર, ચીઝ, શ્રીખંડ અને મસાલાઓના નમૂના એકત્ર કર્યા છે। ટાગોર રોડ, કાલાવર રોડ અને શહેરની વિવિધ પિઝા ચેન્જીસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું છે કે નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ 69 જેટલી સંસ્થાઓને ત્યાંથી ખાસ કરીને ફૂડ રિલેટેડ જે પનીર અને મિલ્ક આઇટમની ડ્રાઈવ જે છે આયોજન કરવામાં આવી। તે અનુસંધાને જે નમૂના લેવામાં આવ્યા હતા એ પૈકી પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટ અને અંજલિ ચાઇનીઝ અને પંજાબી રેસ્ટોરન્ટ ખાતે જે નમૂનો લેવામાં આવ્યો હતો લૂઝ પનીરનો, એમાં ફોરેન ફેટની હાજરી મળતા બંને નમૂના જે છે સબસ્ટાન્ડર્ડ જે છે એ ડિક્લેર થયા છે। આ અનુસંધાને હાલ જે છે એજ્યુડિકેશન અને નોટિસ પીરિયડની કાર્યવાહી ચાલુ છે અને નોટિસ પીરિયડ પૂર્ણ થાય એજ્યુડિકેશનની કાર્યવાહી અર્થે આગળ ઉપર કામગીરી કરવામાં આવશે।